સૌ વ્યક્તિઓ અને યુવા પેઢીનું વિચારીએ તો આ એક સંદેશ છે। આપણે બધાને અપેક્ષા છે કે ગુજરાતની અંદર જ્યારે આપણા માન્ય ગૃહમંત્રી યુવાન છે, શક્તિશાળી છે, ઉત્સાહી છે અને એમના શહેરમાં જ્યારે આ ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે એની ગંભીરતા વધી જાય છે। કાયદાનું પાલન જરૂરી છે, પણ સાથે સાથે કાયદાનો ડર પણ એટલો જ જરૂરી છે। કાયદાના ડર વગર આ પ્રકારના અસામાજિક અને લેભાગુ તત્વો અને કેટલાક હિતશત્રુઓ યુવા પેઢીને બરબાદ કરવાનું એક ષડયંત્ર રચી રહ્યા હોય એવું ઘણી વખત લાગે છે। પ્રેમની અંદર નિષ્ફળતા હોય, લવ જેહાદની બાબત હોય, જમીનના પ્રશ્નો હોય, સમાજના આગેવાનો સતત સમાજની ચિંતા કરે છે અને એ સંજોગોમાં જ્યારે આવું થાય છે ત્યારે સમાજના આગેવાનોને પણ એનું ખૂબ જ દુઃખ થાય છે। મારે આજની યુવા પેઢીને કહેવું છે કે તમે શા માટે આપઘાત કરો છો? મારા દીકરીઓને કહેવું છે કે તમે તમારા પર્સની અંદર એક નાનું 6 ઇંચથી પણ નાનું એક આ પ્રકારનું ત્રિશૂળ તમે રાખો, સ્વરક્ષા માટે રાખો। સ્વરક્ષા માટે, સ્વરક્ષણ માટે પ્રતિકાર કરવો એ ગુનો નથી અને પ્રતિકાર કરવાની માનસિકતા એટલા માટે મિત્રો બનાવવી પડશે કે સમાજમાં અસામાજિક તત્વો અને કેટલાક હિંસક તત્વો વરુના સ્વરૂપની અંદર સમાજની અંદર વેશ બદલીને ફરી રહ્યા હોય છે।